હરિદર્શન સેવા ટ્રસ્ટ સિંધુનગર તથા સ્વર્ગસ્વ ઘનશ્યામભાઈ મંગલાણીની યાદમાં છેલ્લા ઘણા સમયથી સિંધી સમાજની વિધવા બહેનો તથા જે નાના વર્ગના લોકો હોય તેને છેલ્લા 22 વર્ષથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજ્જૈન મહાકાલ મહાદેવના દર્શન કરવા અંદાજે 140 લોકોને હરિદર્શન ધામ સેવા ટ્રસ્ટ ભાવનગરથી લઈ જવામાં આવેલ છે અને આ સેવામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। રિપોર્ટર લખન રામચંદાણી, ભાવનગર। જય ઝૂલેલાલ। ભાવનગરમાં શ્રી સિંધુ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના અમારા મુરબ્બી શ્રી ઘનશ્યામભાઈ મંગલાણી કરેલ। અમારા ટીમવર્કમાં શ્રી અમરભાઈ વલરાણી, જયરામદાસ મંગલાણી, રમલભાઈ, સુભાષભાઈ, વિનોદભાઈ ખાનવાણી સર્વની ટીમથી સાથે લગભગ 20-22 વર્ષથી અમે જે વિધવાઓ છે અથવા મધ્યમ વર્ગના છે તેમની માટે યાત્રા કરીએ છીએ। હરદ્વાર બધાને યાત્રા કરાવી આવ્યા ઝૂલેલાલ દાદાની કૃપાથી, માતાજીની અસીમ કૃપાથી। નાસિક અને શિરડી જઈ આવ્યા, હરિદ્વાર લગભગ 7-8 વાર જઈ આવ્યા, દ્વારકા જઈ આવ્યા। હવે આ વખતે ભોલેનાથ બાબાનો હુકમ થયો તો ઉજ્જૈન બી અમે જઈ આવ્યા અને આ બધા સાથ સહકારમાં અમારા કિશોરભાઈ ગુરુમુખાણી લોક લાડીલા જે અમારા નેતા છે એનો કાયમ સહકાર રહે છે અને એ બી આ યાત્રામાં સેવા કરવા માટે પોતાની આ યાહુતિ આપી હતી। તો અમે કિશોરભાઈ મંગલાણીનો, સિંધુ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક સભ્યોનો અને જે યાત્રીઓ ચાલ્યા હતા તે બધાનો, પ્રેસ મીડિયાવાળાનો, જાણ્યા અજાણ્યાને જેને જેને મદદ કરી છે તે બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ટ્રસ્ટ વતી હું પ્રેમભાઈ મંગલાણી સર્વેનો ભૂલચૂક થઈ હોય, કોઈ બી મેમ્બરથી કોઈને દુઃખ લાગ્યું હોય તો હાથ જોડીને સિંધુ ચેરિટેબલના ટ્રસ્ટ વતી હું પ્રેમભાઈ મંગલાણી માફી માગું છું। જય ઝૂલેલાલ।